નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના કંથરિયા ગામ નજીક ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઇટમાં ફરીવાર કચરો નાખવા આવેલા વાહનોને 5 ગામના લોકોએ રોકતા અધિકારીઓ દોડતા થયા હતા। આ ડમ્પિંગ સાઇટ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગણી ગ્રામજનોએ કરી નાખી હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા કંથારા ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતા આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને નાયબ કલેક્ટર સહિત અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો। ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઇટના કાયમી નિવાડો લાવી રહ્યા નથી, ત્યારે સાયખામાં કાયમી સાઇટ ઘોંચમાં પડી હોય। પણ 2 વર્ષ પહેલા મનુબર જવાના રોડ પર થામ ગામમાં હંગામી ડમ્પિંગ સાઇટ ઊભી કરાઈ હતી। પાલિકાએ ખેતરો ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો કચરો ઢાલવાનું શરૂ કર્યું હતું। ગાર્બેજના પહાડ ને તેમાંથી આવતી દુર્ગંધ લઈને થામ, કંથરિયા, દેરોલ, કરમાળ, વાલુ ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જે ડમ્પિંગ સાઇટને પગલે ત્રાસ બનેલા લોકોએ આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી। ત્યારબાદ આજ રોજ નગરપાલિકાના અધિકારીઓ એવા ચીફ ઓફિસર, મામલતદાર, પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર સહિત ડમ્પિંગ સાઇટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા। ડમ્પિંગ સાઇટ શરૂ કરવાની હિલચાલ વચ્ચે સરપંચો, ગ્રામજનોએ સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં વીજળી વિરોધ નોંધાવ્યો હતો। 5 ગામમાં ગંદકી, રોગચાળો, પ્રદૂષણ, પાકને પણ અસરની દહેશત વચ્ચે આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ કાયમી બંધ કરવા માંગ કરી હતી અને હવે કોઈપણ સંજોગોમાં કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આંદોલન કરવાની ચીમકી હાજર આગેવાનોએ પણ ઉચ્ચારી હતી। આ પ્રસંગે શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત આજુબાજુ ગામના લોકો, અબ્દુલ કામઠી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે આ મામલે સામાજિક આગેવાન અબ્દુલ કામઠી દ્વારા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। ભરૂચ નગરપાલિકાનો જે શહેરનો ડમ્પિંગ સાઇટનો કચરો થામ ગામ પાસે આજથી 3.5 થી 4 વર્ષ પહેલા હંગામી ધોરણે નાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી। ત્યારબાદ નગરપાલિકાએ જો હુકમથી અને સત્તાનો દુરુપયોગ કરીને થામ, મનુબર અને કંથારા ગામના લોકો સાથે દાદાગીરીનો ઉત્પન્ન કરવા ગયા એ હિસાબથી અહીંયા કચરો નાખવાનું અવિરતપણે ચાલુ રાખ્યું। ત્યારબાદ સ્થાનિક લોકો અહીંયા આવતા નગરપાલિકા દ્વારા લેખિતમાં અપાવેલું કે ભાઈ 6 મહિનામાં બંધ થશે। ત્યાર પછી બીજા 10 મહિના થઈ ગયા બંધ ન કરતા આજ રોજ તારીખ 1/8/2024 ના રોજ ભરૂચ નગરપાલિકાના સીઓ સાહેબ, એસડીએમ મેડમ, મામલતદાર મેડમ અને તાલુકા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ થામ ગામની પાસે આવેલી કંઠાયાની સીમમાં ડમ્પિંગ સાઇટ પર આવ્યા અને પોતાની જો હુકમથી અહીંયા ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલના મનાઈ હુકમ સરકાર દ્વારા કીધેલું છે કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર પાસે કે ખેતીની જમીન પાસે કચરો નહીં નાખવો, પરંતુ દાદાગીરી કરવાના બહાને અહીંયા મોટી પોલીસ ફોર્સ લઈને આવ્યા, અહીંયા કચરા નાખવાની કોશિશ કરી। જ્યારે સ્થાનિક આજુબાજુ ગામના સરપંચોને, આગેવાનો, લોકોને ખબર પડતા અમે પણ અહીંયા સ્થળ પર આવ્યા। અમે એસડીએમ મેડમ, મામલતદાર, સીઓ સાહેબ જો વાતચીત કરી કે સાહેબ તમારી પાસે વિશાળ જગ્યાઓ છે, વિલાયત જીઆઈડીસીમાં સરકાર દ્વારા જગ્યા આપેલી છે, તમે ત્યાં નથી નાખતા। ગઈકાલે અમે આવો જ એક પ્રશ્ન ઉભો કર્યો જાડેશ્વર વિસ્તારમાં, જ્યાં મૂર્તિઓનું વિસર્જન થાય તે તળાવમાં પણ આ કચરો નાખવા જતા હતા। સ્થાનિક લોકોના વિરોધના કારણે ત્યાં પણ બંધ કર્યું અને આજે પોલીસના જોડે અને સત્તાના જોડે આ લોકોને દબાવવાનો પ્રયત્ન છે। આ બિલકુલ ભરૂચ જિલ્લા માટે શરમજનક ઘટના છે। તમે જો સત્તાના જોડે આ કામ કરવા ગયા હતા, પરંતુ સ્થાનિક લોકો અહીંયા આવી જતા, જ્યારે અમે એમને લેખિતમાં ડોક્યુમેન્ટ બતાવ્યા કે મેડમ આ અનલીગલી નખાય, એસડીએમ મેડમને, મામલતદારને અને સીઓને અને પોલીસને, જ્યારે મેં જોયું કે આ બિલકુલ અનલીગલી સદંતર ખોટી રીતે ચાલે, ત્યારે 2 કલાકના ગામ લોકોની મહેનત અને સરપંચીઓ અને ગામના નવયુવાનો જોરદાર રજૂઆત કરતા અહીંયાથી 100 જેટલી ગાડી નગરપાલિકાને આવેલી હતી એ અત્યારે અહીંયાથી પરત ગઈ અને અહીંયા કાયમી ધોરણે આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે। આ મુહિમમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને અમારા જે મિત્રોએ અમને સાથ સહકાર આપ્યો, કેમ કે આ લોકો તો સત્તાનો એમને એટલો નશો આવી ગયો હતો કે આ ગામ લોકોને દબાવવા માટે તાલુકા પોલીસ સ્ટેશનની ફોજ ઉતારી દીધી હતી। તો શું તમે પોલીસને બોલાવીને અમને ઉપર દમન કરવા માંગતા હતા? ખાસ તો જિલ્લા વહીવટીતંત્ર પાસે અમારો સવાલ છે કે શું થામ, કંઠારી અને મનુબરના ગામના લોકો તમે સત્તાના જોડે એમને પોલીસથી દબાવવા માંગો છો? જ્યારે તમે ગ્રીન ટ્રિબ્યુનલમાં માંડવા, ભુજ, દુબઈ જે સાઇટ છે એમાં રોજનો 1 લાખ રૂપિયા નગરપાલિકા દંડ ભરે છે। સાયખામાં પોતાની માલિકીની જગ્યામાં નાખવું નથી, પરંતુ એના પણ આજે બધા લોકો ભેગા થઈને વિરોધ કરતા અહીંયા કાયમી માટે આજથી આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે। ફરી વખતે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું દિલથી આભાર કરું કે જેમને આ દુઃખી લોકોની પડખે આવી ન્યાય અપાવવામાં જો મદદ કરી હોય ભરૂચ જિલ્લાનું મીડિયા એમનો સેલ્યુટ કરું અને ફરી વખત તમામનો આભાર ભાઈ।
અને આજથી આ ડમ્પિંગ સાઇટ કાયમ માટે બંધ થાય. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલી 7 સ્ટાર રેસિડેન્સીમાં તસ્કરોએ 6.5 લાખ રૂપિયાના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે સોસાયટીના બંધ મકાનને રાત્રિ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા મળી 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ તેમજ 6,50,000ના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો હતો. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની હદમાં આવેલ 7 સ્ટાર રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ મુન્ના અબ્દુલ રઉફ અંસારી ગત રોજ રાત્રે કંપનીમાં નોકરી પર ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નોકોચો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલ લોખંડની તિજોરીનું લોકર તોડી લોકરમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અંદાજિત 9 તોલા કિંમત રૂપિયા 4,50,000 તેમજ 2 લાખ રોકડા મળી 6,50,000ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ મકાનમાં એડવાન્સ લોન ભરવા માટે તેઓએ 2 લાખ રોકડ ઘરમાં રાખી હતી. આ બનાવે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરી અંગે ફરિયાદ દાખલ કરી છે. આ બાદમાં ફોરેન્સિક ટીમ, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ મેળવી તસ્કરોનો ભાગો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. मेरा नाम मोहम्मद मुन्ना अंसारी, कोसंबड़ी 7 स्टार, रूम नंबर है 3। मैं घर पे नहीं थे, जॉब पे थे। रात में चोरी हुआ है, ताला तोड़ करके, डबल ताला 2 ताला था, दोनों ताला तोड़ करके 10 तोला सोना और 2 लाख रुपया कैश। पुलिस को फरियाद किया हूँ, FIR बनाया हूँ। आप कहाँ जॉब करते हो, कब गए थे, कब आए थे, चोरी कब हुआ? 9:30 बजे रात को मैं जॉब पे गया, सुबह 6:45 बजे मैं घर पे आया, उसका बीच रात में चोरी हुआ है। ભરૂચના યુવા પત્રકાર હારૂન પટેલનું થૂકી માંગીને લઈને દુઃખદ અવસાન થતા જિલ્લાના લોકોએ એક હોનહાર પત્રકારને ગુમાવ્યો છે. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ લોકલ ચેનલ સાથે કેમેરામેન તરીકે જોડાયેલા એક નવયુવાન કે જેનું નામ હારૂન પટેલ. પત્રકારની કામગીરી સમગ્ર ભરૂચ જિલ્લામાં નગરજનો માટે આવકારદાયક સાબિત થયો હતો. હારૂન પટેલે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી નગરજનોની સમસ્યા અને અધિકારીને પોલ ખોલતા ખુલ્લી મેસેજો મૂકીને પણ તંત્ર પાસે કામ કરાવવાનો તેવર ધરાવતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ તબિયતે નાદુરુસ્ત રહેતા હતા. સારવાર અર્થે સુરત અર્થે લઈ જતા તેઓનું રસ્તામાં જ અંતિમ શ્વાસ તેમણે લીધો હતો. ભરૂચમાં લોકલ ચેનલથી કેમેરામેન તરીકે શરૂઆત કરનાર હારૂન પટેલે ટૂંક જ સમયમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી હતી. ભરૂચ જિલ્લાના દરેક મીડિયા ક્ષેત્રે તેમણે કામ કર્યું હતું. લોકલ મીડિયા એટલે કે ચેનલના કેમેરામેન તરીકે કામ કર્યા બાદ અનેક જગ્યાએ તેમણે સેવા આપી હતી. પ્રિન્ટ મીડિયા, ફોટોગ્રાફ હોય કે મેટર, ક્યારે પણ તેઓ સમાચાર આપવામાં કોઈને ના નથી કહી. લોકલ મીડિયા બાદ તેઓ નેશનલ મીડિયામાં પણ જોડાયા. VTV, KTV જેવી ચેનલોમાં તેમણે કામ કર્યું, નિષ્ઠાપૂર્વક કામ કર્યું. સાથે સાથે એણે અનેક ચેનલોને પણ પોતાની સેવા આપી હતી. ત્યારે ગઈકાલે સુરત ખાતે તેઓને લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન જ તેમણે અંકલેશ્વર નજીક એમ્બ્યુલન્સમાં અંતિમ શ્વાસ લીધો હતો. હારૂન પટેલના નિધનથી તેમનો પરિવાર જ નહીં પણ એક પત્રકાર જગત એક સારો વ્યક્તિ ગુમાવ્યો છે. એક સારો પત્રકાર ગુમાવ્યોની ખોટ અનુભવી રહ્યા છે. હારૂન પટેલની આત્માને શાંતિ આપે અને પત્રકાર અને સમગ્ર નગરજનો તરફથી અમે તેને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. હમ ટીવી પરિવાર પણ હારૂન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. અંકલેશ્વરની સોનમ સોસાયટીમાં ઉભેલી મિની સ્કૂલ બસ ઉપર વીજ તાર પડતા આગ લાગી જતા બસ બળીને ખાખ થઈ હતી. અંકલેશ્વરની સોનમ સોસાયટીમાં મિની સ્કૂલ બસ ઉપર વીજ વાયર પડતા આગ ફાટી નીકળી હતી, જેમાં બસ સંપૂર્ણ રીતે નાશ પામી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સોનમ સોસાયટીના કોમન પ્લોટમાં બંધ પડેલી મિની સ્કૂલ બસ ઉપર વીજ વાયર પડતા સળગી ઉઠી હતી. ગત રોજ સાંજના આ ઘટના બસ બળીને ખાખ થઈ હતી. આ બનાવ પગલે સોસાયટીના રહીશોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોડેથી આગ લાગવાની ઘટનાની જાણ અંકલેશ્વર DPMCના ફાયર ફાઈટરોને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વીજ પ્રવાહ બંધ કરાવીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. નેત્રંગ તાલુકામાં આવેલા 3 ડેમ્પોમાં પાણીનો ભરાવો હોવા છતાં આગામી દિવસોમાં સિંચાઈ માટે પાણીની અછત સર્જાશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. નેત્રંગ અને વાલિયા ઝઘડિયા તાલુકાના ખેડૂતોની સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 1970 અને 75માં ટોકરી નદી ઉપર બલદેવા, પિંગોટ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બલદેવા, પિંગોટ, ધોલી ડેમના નિર્માણે 40-45 વર્ષ થયા. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના પ્રવાહની સાથે સાથે મોટા જથ્થામાં માટી ડેમના તળમાં ભાગમાં કાયમી સ્થાયી થવા પામી છે. 80% ત્રણેય ડેમોમાં પાણી પૂર્ણ થવાની પાણી સંગ્રહ શક્તિમાં ઘટાડો નોંધાય છે. દર વર્ષે ચોમાસા
ચોમાસામાં ત્રણેય ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે રાજ્ય સરકારના ચોપડે નોંધાયા છે, પરંતુ ભૌગોલિક રીતે પરિસ્થિતિ કંઈક અલગ જ નજરે પડતી જોવા મળી છે. ત્રણેય ડેમમાં લગભગ 5000 હેક્ટર જમીન સિંચાઈ માટેનું પાણી મળી શકે તે માટે 75 કિલોમીટર લાંબી કેનાલનું નિર્માણ કરાયું છે. 45 વર્ષથી કેનાલ તૂટેલી જર્જરિત હાલતમાં હોવાથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપી શકાતું નથી. માત્ર 300 હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી અપાય છે. આ કડવી વાસ્તવિક છે. એવા સંજોગોમાં સિંચાઈ માટેનું પૂરતું પાણી નહીં મળી શકવાના કારણે ખેડૂતોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારમાં અવાજ કોણ ઉઠાવશે તે લોકમુખે ચર્ચા રહ્યું છે. નેત્રંગ તાલુકાના ગામોમાં વિકાસ કામોની ફાળવણીમાં અન્યાય થતો હોવાને લઈને કોંગ્રેસના આગેવાનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ કરી નાખ્યો હતો. નેત્રંગ તાલુકાના વિકાસ કાર્યોની ફાળવણી બાબતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ નેત્રંગ તાલુકા પંચાયતમાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના અંતર્ગત ગામે ગામ, રોડ, રસ્તા, બોર, મોટર અને સંરક્ષણ દિવાલ જેવા વિકાસ કામોની ગ્રાન્ટની ફાળવણીનું આયોજન કરાયું હતું, જેમાં માત્ર 5-6 ગ્રામ પંચાયતમાં તમામ કામોની ફાળવણી કરાયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ કાર્યકર્તાઓએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો. તાલુકા પંચાયત કચેરીએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સુહેલ પટેલે કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણની રજૂઆત સાંભળી નેત્રંગ તાલુકાના દરેક ગ્રામ પંચાયતમાં વિકાસ કામોની ફાળવણી કરશે તેવી બાહેધરી આપતા આખરે મામલે થાળો પડ્યો હતો. આજે અમે લોકો નેત્રંગ તાલુકા પંચાયતની અંદર રજૂઆત કરવા માટે આવેલા છે. અમને આજુબાજુના અમારા જે નેત્રંગ તાલુકાના સરપંચો દ્વારા જાણવા મળેલું છે કે એટીવીટીમાં હાલમાં જે આયોજન કર્યું હશે એ લોકોએ એની અંદર પણ એમના જ 5-7-10 પંચાયતોની અંદર એક ગામ પંચાયતની અંદર 5-5, 7-7, 8-8 કામોની વેચણી કરી લીધેલી છે. અગાઉ પણ અમે રજૂઆત કરેલી. ત્યારે જ્યારથી પણ આ તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવેલું છે ત્યારથી તમામ પંચાયતો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. આજે લોકોની રજૂઆત લઈને અમે આવેલા છે. આ સરપંચોને કામ નથી મળતા. તમે જુઓ, કોઈ પણ ગ્રાન્ટનું આયોજન હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે એટીવીટી હોય, ગુજરાત પેટર્ન હોય, બધી જેટલી પણ યોજનાઓ છે એની અંદર આ લોકો પોતાની 4-5 પંચાયતોની અંદર લાખોના કામો ફાળવી અને એની અંદર ભ્રષ્ટાચાર કરે છે એવું અમારું માનવું છે. ત્યારે મારી આ મીડિયાના માધ્યમથી તમામ લોકો જે લોકોનું આયોજન કરે છે, ધારાસભ્યશ્રી હોય, સંસદ સભ્ય હોય કે નાયબ કલેક્ટર હોય, એમને પણ મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે જ્યારે તમારી પાસે આ આયોજન માટે યાદી આવે છે તમારે જોવું જોઈએ કે આ 39 પંચાયતની અંદર લોકોને કામો મળે છે કે નથી મળતા. ત્યારે તમારા લાગતા વળગતાઓની તમે કામો આપી દો છો. આજે અમે લોકો અહીંયા આવેલા છે. અમે જોયું કે આટલી બધી ગેરરીતિ કેવી રીતે ચલાવી લેવામાં આવશે. આ પંચાયતોને ન્યાય નહીં મળે તો અમે લોકો આવનારા દિવસોમાં અહીંયા ખૂબ મોટું આંદોલન કરીશું. આ મીડિયાના માધ્યમથી હું ફરી નાયબ કલેક્ટરશ્રીને પણ કહેવા માંગુ છું, તાત્કાલિક ધોરણે આ એટીવીટીની અંદર બાકીની તમામ પંચાયતો અને કામો ફાળવવામાં આવે એવી માંગને લઈને આવેલા છે. સોમવાર હોય કે ગુરુવાર હોય, આજે પણ નથી અહીંયા પ્રમુખ કે નથી ટીડીઓ. પ્રજા હેરાન પરેશાન થાય છે. કોઈને મળવા તૈયાર નથી. છેલ્લા 1 કલાકથી અમે લોકો અહીંયા બેઠા છે ત્યારે નથી પ્રમુખ કે નથી અમને ટીડીઓ મળી શક્યા. ત્યારે આટલી મોટી ગેરરીતિ આ નેત્રંગ આટલો મોટો તાલુકો એની અંદર ચાલી રહેલી છે. તાત્કાલિક આની અંદર નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.
ઝઘડિયા તાલુકામાં પરવાનગી વિના રેતી, બ્લેક રેપ સહિતના ખનીજનો સંગ્રહ કરનારો સામે ખાણ ખનીજ વિભાગે દંડનીય કાર્યવાહી કરી લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી એટલે કે ખાણ ખનીજ વિભાગની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય ટીમ દ્વારા ઝઘડિયા રાજપાડી રોડ પર આવેલી સાદી રેતી, બ્લેક ટ્રેપ, સિલિકા સેન્ડના ખરીદ, વેચાણ અને સંગ્રહને પ્રોસેસિંગ હેતુસર મંજૂર કરવામાં આવેલ કુલ 63 સ્ટોક રજીસ્ટ્રેશનવાળા વિસ્તારોની ગત માસ દરમિયાન ગેરકાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સ્ટોક રજીસ્ટ્રેશનવાળા વિસ્તારોમાં પડેલ અલગ અલગ ખનીજ જથ્થાના ઢગલાઓમાંથી માપણી કરી કુલ 131.72 લાખની દંડની રકમ વસૂલદારો પાસેથી વસૂલ અને નોટિસ આપવામાં આવી છે. દંડની રકમ પૈકી રૂપિયા 30.83 લાખની વસૂલાત કરવામાં આવી છે. તેમજ અન્ય સ્ટોક ધારકો પાસેથી દંડનીય રકમ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે. તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ખનીજના ખરીદ, વેચાણ, સંગ્રહ, પ્રોસેસિંગના હેતુસર મંજૂર કરવામાં આવેલ સ્ટોક રજીસ્ટ્રેશનવાળા વિસ્તારોમાં તપાસ ચાલુ છે. ભૂસ્તર વિજ્ઞાન ખનીજ કચેરી ભરૂચ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઝઘડિયા તાલુકાના આકસ્મિક ખનીજ ચેકિંગ હાથ ધરી ખનીજનું બિન અધિકૃત વહન કરતા કુલ 35 વાહનો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જે પૈકીના કુલ 57.71 લાખના રકમની વસૂલાત કરવામાં આવી છે. પરવાનગી વગર વધુ ખનીજ સંગ્રહ કરનારો સામે વિસ્તાર વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં યોજાયેલી પરીક્ષાઓમાં CBRTની પદ્ધતિને નાબૂદ કરવા ઝઘડિયાના પરીક્ષાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ CCE, સબ ઓડિટર, સિનિયર સેવરિયર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ એન્જિનિયર, સિવિલ, ગ્રાફિક્સ ડિઝાઇનર એમ અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓના CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેવાતી એજન્સી ખૂબ જ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી લેવાયેલી તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરી નથી. તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCAS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ હોતો જ નથી. તેમજ ગૌણ સેવાના અધિકારીઓ અને એજન્સીના માણસો વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી જેથી જે તે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળી છે. ગૂગલ ટ્રાન્સલેટ કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં છે, જેના કારણે જે અનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ રહે છે. તદુપરાંત અનેક મુશ્કેલીઓ છે. ત્યારે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવ્યા છે તે પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પણ પેપર ખૂબ જ સહેલા નીકળે અને કોઈ પેપર ખૂબ જ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરીને મેરિટ તૈયાર યાદી કરવામાં આવે છે. ગુણાભાર ચોકસાઈથી માપી શકાતી નથી. તુલનાત્મક દંડાત્મક પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ મુજબ નુકસાનકારક અને અન્યાય કરતા છે. તે પણ આ CBRT પદ્ધતિના કારણે દૂર થવી જોઈએ તેવી માંગણી કરતું આવેદનપત્ર આજે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અધિકારીને આપવામાં આવ્યું હતું અને મામલતદારને આપી સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવાની માંગણી કરી હતી. જય હિન્દ, જય ભારત. હું સોલંકી જયદીપસિંહ દિલાવરસિંહ, રાજપારડી. અમે આ ફોરેસ્ટમાં જે ઓનલાઈન CBRT પદ્ધતિ દ્વારા જે એક્ઝામ આપી એમાં એકલા અછબડા થયા છે. એની અંદર અમારા માર્ગ અમને ખબર નથી અને લિસ્ટ આપી દીધું છે આ લોકોએ 8 ગણાનું. તો અમને અમારા માર્ગ નોર્મલાઇઝેશન પહેલાંના અને નોર્મલાઇઝેશન પછીના માર્ગની જાણ થાય એવી અમે અપીલ કરીએ છીએ અધ્યક્ષને, ગૌણ સેવાના, અને ભવિષ્યમાં આ CBRT આધારિત પદ્ધતિ કોઈ પણ એક્ઝામમાં ના લેવાય એવી અમારી માગણી છે. જેના માટે આજે અમે બધા યુવાનો એકત્રિત થઈને પ્રાંત અધિકારી મામલતદાર સાહેબને આજે ઝઘડિયા આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ટેમ્પો પસાર થતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોનો પ્રતિબંધ હોવા છતાં એકાયસર ટેમ્પો દોડતો નજરે પડ્યો હતો. જાહેરનામું હોવા છતાં પોલીસ તંત્ર ભારે વાહનોની અવરજવર ઉપર રોક લાદી શકી ન હતી. ગત રાત્રિ દરમિયાન ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર પૂરઝડપે પસાર થતા ટેમ્પોનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ફક્ત સરકારી ST બસોને જ પરવાનગી અપાય છે. આમ છતાં ખાનગી ભારે વાહનો ખાસ કરીને રાત્રિ દરમિયાન બ્રિજ ઉપરથી બેરેકટોક અવરજવર કરતા રહે છે. નોંધવું ઘટવું રહ્યું કે ભારે
વાહનોને કારણે માર્ગ ઉપર અકસ્માતોની ઘટનામાં વ્યાપક બનતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ જાહેરનામાના અમલ પોલીસ તંત્ર દ્વારા ઊણું ઉતર્યું હોય તેવું લોકો કહી રહ્યા છે. પુલની બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં અંકલેશ્વરથી ભરૂચ ટેમ્પો બ્રિજમાંથી રાત્રિ દરમિયાન પસાર થયો હતો. આ ઘટના અંગે વિડીયો વાયરલ થતા હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે શું પગલાં ભરે છે. ઝઘડિયા તાલુકાના રોંડ ગામના યુવાનને નજીવી બાબતે માર મારવાની ઘટનામાં બે એકમના ટોળા સામસામે આવી જતા મારામારી થતા પોલીસે 20 થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. ઝઘડિયા તાલુકાના રોંડ ગામ ખાતે ગત મોડી રાત્રિના સમયે અલગ અલગ બે એકમના ટોળા વચ્ચે સામસામે આવી જતા તંગદિલી વ્યાપી જવા પામી હતી. ઉશ્કેરેલા ટોળાએ દૂધ ડેરી ચલાવતા યુવક ઉપર મારો કરી જીવલેણ હુમલો કર્યો હતો, જ્યારે અન્ય એક સાહિદને પણ મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવા પામી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે નવી તરસાલી ગામે રહેતો યુવાન રાજપાડી પોલીસે અટકાયત કરી 20 થી વધુ ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. ઝઘડિયા તાલુકાના ભાલુદ ગામ ખાતે આવેલા રૂંડ ગામે એક યુવાન તેના પિતા સાથે દૂધ ડેરી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો. આ મોડી રાત્રિના સમયે નવી તરસાલી ગામે રહેતા 3 જેટલા યુવકોએ દૂધ ડેરી ઉપર આવી અટકચળું કરતા દરમિયાન ડેરી સંચાલક યુવકની માતા વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરતા યુવકે અટકચળું કરનારા યુવકોને ત્યાંથી હટી જવાનું કહ્યું હતું. ઉશ્કેરાયેલા યુવકોએ નવી તરસાલી ગામે જઈને એક જ કોમના લોકોને ભેગા કર્યા હતા. ઉશ્કેરાયેલા કોમના ટોળાએ લાકડીના પથ્થા અમારા સાઈડ દૂધ ડેરી ચલાવતા યુવક ઉપર માથા પર હુમલો કર્યો હતો અને એક સાથે એક ઇસમને પણ ઈજા પહોંચાડી હતી. જે બનાવ વાત વાયુવેગે ફેલાતા અલગ અલગ કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જોકે બે અલગ અલગ કોમના ટોળા સામસામે ધસી આવતા આ વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી જવા પામી હતી. આ બનાવની જાણ રાજપાડી પીએસઆઈ કેબી મેયરને શહીદ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી. નજીવી બાબતે બે કોમ ટોળા વચ્ચે વાતાવરણ બનેલ તંગ બનતા મામલે ભરૂચ જિલ્લાનું વિવિધ પોલીસ મથકથી પોલીસ કાફલો ઘટના સ્થળે બોલાવી લીધો હતો. પોલીસ કાફલાએ ટોળા વિખેરી શાંતિ સ્થાપી હતી. ઇજાગ્રસ્ત યુવાનને નજીકના સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે રાજપાડી પોલીસ હુમલાખોર પૈકી સમીર પઠાણ, ફુસુર મલેક, કબીર શેખ, અબરાર મલેક રહેવાસી નવી તરસાલી ગામ તથા અન્ય 20 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. ભરૂચ યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધન જૂથ વતી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પ્રેમ સ્વામી જૂથ દ્વારા ચાલી રહેલી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ નોંધાવતી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ યોગી ડિવાઇનિંગ સોસાયટી હરિપ્રબોધન જૂથ વતી કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા 4-5 દિવસથી આત્મીય સંસ્કાર ધામ ભરૂચના મુખ્ય મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. તારીખ 1/8/2000 ગુરુવારના રોજ યોગી ડિવાઇનિંગ સોસાયટી ભરૂચ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચ આત્મીય સંસ્કાર ધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં પ્રેમ સ્વામીની મૂર્તિ પધરાવવા જઈ રહ્યા છે. આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમો પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનો વિરોધ છે. હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસ્વી રીતે પધરાવે
આવેલ તો તેઓએ ગેરબંધારણ છે. યોગી ડિવાઇનિંગ સોસાયટી હરિધામ ચોકડાના તમામ ટ્રસ્ટના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. તેમાં પ્રમુખ તરીકે વર્ણવેલા પ્રેમ સ્વામીનો પણ ચેરિટીમાં વિવાદિત પ્રમુખનો કેસ છે, જેને ઉકેલ હજુ આવેલ નથી. આથી યોગી ડિવાઇનિંગ સોસાયટી પ્રેમ સ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી પ્રવૃત્તિઓના ધર્મના હિત માટે હરિપ્રબોધમ જૂથ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અંકલેશ્વરની રાજપીપળા હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે ચાલકોને ઈજા પહોંચી હતી, જ્યારે આ અકસ્માતને પગલે ચક્કાજામ થયો હતો. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક હાઈવે ઉપર આજરોજ સવારે બે ટ્રક સામસામે ટકરાતા ટ્રકમાં બેસેલા લોકોને ઈજા પહોંચી હતી. નેશનલ હાઈવે પર સવારે 10 વાગ્યાના અરસામાં વર્ષા હોટલની પાસે હાઈવેના કટ પોઈન્ટ પાસે બે ટ્રક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં ચાલકોને નાની મોટી ઈજા થવા પામી હતી. આ અકસ્માતને લીધે 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે મોડે ઘટનાની સ્થળ પર પોલીસે પહોંચી હાઈવે ઓથોરિટીના જવાનો આવી પહોંચતા ટ્રાફિકને હળવો કર્યો હતો અને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. આમોદ નગરના વેપારીઓ દ્વારા પાલિકાના અધિકારી પદ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સફાઈ કામદારોની હડતાલનો અંત લાવવાની માંગણી કરી હતી. આમોદ શહેરના વેપારી એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમોદ નગરના વેપારીઓ દ્વારા આજે પાલિકામાં સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસથી તેમની માંગણીઓને લઈને ધરણા પોતર્યા છે, જેને લઈને સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર પણ તેમની લાગણી અને માંગણીઓને સંતોષવાના મૂડમાં નથી તેવું લાગી રહ્યું છે. જ્યારે સફાઈ કામદારોના સમર્થનમાં આજે આમોદ નગરના વેપારી એસોસિએશન દ્વારા આમોદ નગરપાલિકાના પ્રમુખ તેમજ પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આમોદ નગરમાં પાયાની સુવિધા હાલ સફાઈ કામદારોને પ્રશ્નોને વહેલી તકે હલ કરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ આપણે કરી હતી. અમે નગરપાલિકાની અંદર પ્રમુખશ્રીને મળવા માટે આવેલા હતા, પરંતુ પ્રમુખશ્રી તથા એ આવેલા નથી. આપણે ચીફ ઓફિસરની મુલાકાત થયેલી નથી. સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રીને અમે અમારું આવેદનપત્ર એસોસિએશન દ્વારા આપેલું છે. એમાં ગામના પ્રાણ પ્રશ્નો છે, બધા સફાઈ કામદારોનો પ્રશ્ન બહુ મોટો છે. બીજું સફાઈ ગંદકીના રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે, એના માટે બી અમે સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે. તથા ટાવરના રિનોવેશન માટે જે ગામનું જે મોભ કહેવાય, આપણા આમોદ બજારનું નાક કહેવાય, તેનું પણ રિનોવેશન થતું નથી. અને શોપિંગ સેન્ટર જે છે એનું 3 વર્ષથી તૈયાર થયેલું છે, પણ શોપિંગ સેન્ટરનું બી કાર્યરત આ લોકો કરતા નથી. એના માટે અને સીસીટીવી કેમેરા જે મેઇન 4 રસ્તા પર છે, જે પ્રવેશદ્વાર છે, ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા માટે બી આ લોકો સરકાર સહાય આપે છે, તો આ લોકો એનો લાભ લઈને સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. નવા વર્ષના વેરા માટે જે આ લોકોએ કર્યું તેનું અમને એ આવવું જોઈએ અને એના માટે ઘટતું કરવું જોઈએ. વેરા માટે બહુ વધુ પડતો વેરો ના રાખવો જોઈએ, તો જેથી પબ્લિકને તકલીફ થાય. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોદામ ભાડે રાખીને વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો પૈકી વધુ એક બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીએ તાલુકા પોલીસને ઝડપી પાડ્યો હતો. તાલુકા પોલીસ દ્વારા તારીખ 4 જાન્યુઆરીના રોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેસરી મલ માલી તથા લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટની વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ ખાતે ગોદાઉનમાં દારૂનું કટિંગ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો ભરેલું ગોદાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે ગોદાઉન અને 200 ટેમ્પો મળી 19,23,000 નો મુદ્દામાલ, 15 લાખનો ટેમ્પો મળી કુલ 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક ઈસમ રામદાસ રમણ વસાવને પકડી અશોક કેસરીમાલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી. આ દરમિયાન તાલુકા પોલીસે ડેડિયાપાડાના બેસણા ગામે રહેતી જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવને ઝડપી પાડ્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.